જો ભાઈ તમે ગણપતિજી લીધા હોય તો તને સાચું મિનિમમના નથી, તમે જેવડા મટાડજો, મને એની કાંઈ વાંધો નહીં, પણ તમે વિસર્જન કરવા જાઓ પ્લીઝ એ સરખેથી વિસર્જન કરો. તો મૂર્તિને તોડો નહીં, મૂર્તિને હાથ કાપીને દીવાબત્તી ન કરો. મહેરબાની કરીને આ વિડીયો બધા શેર કરો, લાઈક કરો અને જેટલું થાય એટલું શેર કરજો, જેનાથી બધાને ખબર પડે કે ગણપતિ દાદા, ગણપતિ બાપાને તો અલગ અલગ રૂપો આપે છે. કભી તો આરસીબીના ક્રિકેટરની રૂપ, કભી કોઈને ક્રિકેટરનું રૂપ આપી દે, કાં મંત્રીજીનું કોઈનું આપી દે છે, એમનું સીએમનું બધાને આપી દે. અરે પાયા હિન્દુ દેવી ધર્મ બીજા બધા તમે નથી કરતો. ગણપતિજી કંઈ કે જોક છે કે તમને કંઈ એનાથી વાંધો છે? વાંધો હોય તો તરત કયો પણ કોઈ ભગવાનને કયો. તમે મૂર્તિ શું કરવા લાવો છો? મૂર્તિ ન લેતા હો. મૂર્તિ લાવી હોય તો તને 10 દી સાચવો, 10 દી તો બધે સાચવે. વિસર્જનના કોઈ નહીં, આ ફેંકી દેશે ને આમ ફેંકી દેશે ને તેમ ફેંકી દેશે ને. અરે વાત પૂછ, મેં બધા અમુક યુટ્યુબર અમુક ઇન્સ્ટાગ્રામમાં જે આવતા હોય મારા શું કહેવાય મારા ફેવરિટ હોય ને ઇન્સ્ટાગ્રામમાં એમાં મેં બધા વિડીયો જોયા ને તો મને રોવ આવી ગયો આંખમાંથી. એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે ગણપતિજી લાવો, તેનું સરખેથી વિસર્જન કરો. મેં એક વિડીયો જોયો હતો, એમાં મસ્તથી વિસર્જન કર્યું હતું. એવા વિસર્જન તમે કરશો તો તમે જો તમે તો એમ માનતા છે હા મેં તો ગણપતિ લેતા હોય તો હવે મારી ઉપર કોઈ દુઃખનું કાંઈ નહીં આવે, પણ તમે વિસર્જન સરખેથી કરશો તો તમારે બધી ભલું થાય. મેં હું તો ગણપતિ બેહાડ્યા છે, મેં વિસર્જન માટે કરી નાખ્યા છે. મહેરબાની કરીને આ વિડીયો વધારે શેર કરો અને આ ગણપતિ બાપાને બેઇજ્જતી ન થવા દો. તેને સરખેથી વિસર્જન કરો. અને જો તે ન કરી શક્યા તમે ભગવાન માની ન શકો, પછી ભગવાન તમને એવો દંડ દેશે ને તમે પછી માફીના કોઈ દી લાયક નહીં રહ્યો. જય શ્રી ગણેશ.